નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યું છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। દરિયાની અંદર પણ અમુક અંશે ભારે મોજા જોવા મળી શકે છે એવું હાલ અનુમાનની દ્રષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર એકાએક પલટો આવી જશે અને આ એકાએક પલટો આવવાથી 2 થી 3 દિવસ સુધી સતત 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।